તો હજી પણ એક મહત્વના મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી, જ્યાં જણાવી દઈએ રાજકોટમાં પણ હાલ જે હિસાબના તમામ દ્રશ્યો છે રાજકોટમાં લોકશાહી પ્રત્યે અનોખું સમર્પણ જોવા મળી રહ્યું છે। જો આપણે વાત કરીએ તો 70 વર્ષના વૃદ્ધ દંપતીએ મતદાન આપ્યું છે, મત આપ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન માટે ત્યાં લોકો પહોંચી રહ્યા છે। અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે વૃદ્ધ કપલે મતદાન કર્યું છે। મતદાન એ આપનો અધિકાર છે તેવું વૃદ્ધ દંપતીનું કહેવું છે અને તેમને બીજા લોકોને પણ અપીલ કરી છે, જે લોકો પણ આજે જઈ રહ્યા છે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે બીજા લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે લોકો પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરે। 70 વર્ષના વૃદ્ધ દંપતી અને જણાવી દઈએ કે એ લોકો પહોંચ્યા હતા, તેમને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે। અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે વૃદ્ધ કપલે ત્યાં મતદાન કર્યું છે। તો આ રાજકોટથી મહત્વના અને મોટા સમાચાર છે। મિત્રો, જે હિસાબે આજે તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે સમગ્ર ગુજરાતભરમાંથી, એક તરફ વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરામાં 74 વર્ષીય વૃદ્ધ લોકો પણ ત્યાં મતદાન કરવા માટે પહોંચ્યા। બીજી તરફ વાત કરીએ આપણે રાજકોટની, તો રાજકોટમાં 70 વર્ષીય વૃદ્ધ જે કપલ એ પણ ત્યાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા। અને ખાસ કરીને આપણે વાત કરીએ હવે જેનજીની, તો જેનજીમાં પણ આ વખતે સૌથી વધારે અને મોટા પ્રમાણમાં તે લોકો આજે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। એટલે તમામ વય વર્ગના જે લોકો છે તે લોકો આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે સમગ્ર જેમના તમામ નજદીકી જે બૂથ છે ત્યાં પહોંચી રહ્યા। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમગ્ર ગુજરાતમાં ચાલુ છે, ત્યારે રાજકોટ ખાતે પણ નવા એક હવે અનરા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સવારથી જ રાજકોટમાં ચૂંટણી માટે કહેવાય ઉમેદવારો જે છે કહેવાય જે મતદારો છે તેમનો ભારે મજા જોવા મળી રહ્યો છે। દ્રશ્ય જોઈ રહ્યો છે કે સવારથી જ રાજકોટમાં જે મતદારો છે તેનો કહેવાય અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। સવારથી લોકો છે તે મતદાન કરવા પોતાનો મતાધિકાર જે કહેવાય છે આપવા માટે તે આવતા હોય છે। ત્યારે આપણી સાથે એટલે કે અનોખા દ્રશ્ય જોવા મળ્યા છે કે ઇન્ડિયન ન્યૂઝના જે કેમેરામાં કેદ થયા છે। મહત્વની વાત છે કે અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં જે યંગસ્ટરો હોય છે, જે એમ્બેસેડર હોય છે, તે લોકોને અપીલ કરતા હોય છે મતદાનની। જ્યારે એક 70 વર્ષના જે વૃદ્ધ કપલ છે તે આપણી સાથે છે જેમને મતદાન કર્યું છે, ત્યારે આપણે તે કપલ સાથે વાત કરીશું। બા, શું કહેશો, અત્યારે મતદાન જે કરવા આવ્યા છો તમે બંને, શું લોકોને શું અપીલ કરશો, ખાસ કરીને યુવાનોને તમે શું અપીલ કરશો? મત તો આપવો જ જોઈએ, આપણો અધિકાર છે અને મત આપશું તો જ વિકાસના કામો થશે। મત નહીં આપી તો કોઈ આપણા મતની કોઈ કિંમત જ નથી। ન મત આપી, મત તો આપણે આપવો જ પડે। તમે શું કહેશો, ખાસ કરીને જે યુવા પેઢી છે તે બહુ મોડી આવતી હોય છે મત દેવા, અને તમે વૃદ્ધ છો, સવારના વહેલી સવારમાં તમે મત દેવા આવ્યા છો, લોકોને શું અપીલ કરશો? સવારમાં હાલી શકતા નથી તો અમે અધિકાર છે, મતદાન આપવું જોઈએ। મતદાન આપણો મતદાન જે કહેવાય કે તમે મતદાન દેવા આવ્યા છો, તમે વ્હીલચેર ઉપર બેસીને આવ્યા છો, હા, વ્હીલચેરમાં બેસી, ખાસ કરીને યુવા પેઢીને શું સંદેશો આપશો? વ્હીલચેરમાં આવી પણ મતદાન તો તમે બધા તો તમારે આવવું જ જોઈએ। કહેવાય કે વૃદ્ધ મહિલા જેને ઇન્ડિયન સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે મતદાન છે તે સૌ કોઈનો અધિકાર છે, લોકશાહીનો પર્વ છે, ત્યારે આ પર્વનું કહેવાય સૌ કોઈ હર્ષભેર ઉજવણી કરવી જોઈએ અને મતદાન અવશ્ય કરી જે કહેવાય દેશનો જે વિકાસ છે તેને આગળ વધારવો જોઈએ।